ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના મંદિરોમાં ચોરી લૂંટની ઘટના સામે આવતી હોય છે તો ચોરી લૂંટના 34 ગુનાઓના ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી કાઢ્યાના મહત્વના સમાચાર મળી રહ્યા છે। અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સગીરાતોને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ઝડપી પાડી છે। એસપી સાગર બાગમાળના માર્ગદર્શનમાં ધાક બેસાડતી કાર્યવાહી કરાઈ હતી। એસઆઈટીનું ખાસ ગઠન કરાયું હતું। 8 પોલીસ મથકના ગુનાઓનો એક સામેટ ભેદ ઉકેલાયો છે। 2 દિવસ સુધી રાજસ્થાનના બિહોડામાં પૂર્વ કચ્છ પોલીસે રાત દિવસ સર્ચ ઓપરેશન ચલાવીને આરોપીઓની ધરપકડ કરી છે। કોતરડી કામથી જોડાયેલ રાજસ્થાન ગેંગના આરોપીઓ ઝડપાયા છે। પ્રેસ નોટમાં પૂર્વ કચ્છ એસપી સાગર બારમાએ પોલીસ કર્મીઓ સહિત જીઆરડી કક્ષાના કર્મચારીઓને પણ નોંધ લઈને ડિટેન્શનનો શેર સમગ્ર ટીમને આપ્યો છે। ચિત્રોડ ગામમાં अलग अलग मंदिरों में रात्रि में चोरी बनाव ध्यान आवेला था। जे बनाव ध्यान आवेला तात्कालिक पुलिस द्वारा एने शोधवा माटे अलग अलग टीमों बनाववामां आवेली हती। एमां जे चोरीना जे बनाव बनेला था एमां मंदिरमांथी माताजीना छतर त्यां दानपेटीमांथी रोकड़ा रकम अने एनी साथे साथे मंदिरना अंदरमां जे भागमां अलग अलग वस्तुओं जे वपरानी होय ए एवा चांदीना आइटम अलग अलग जे हता ए आ चोरीमां मुद्दामालमां गयेला हता। જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારે દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયએસપીના નેતૃત્વમાં જેમાં એલસીબી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા। જ્યારે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં पश्चिम कच्छना नखत्राणामां, बनासकांठाना राधनपुर, दियोदर, हर्रा अने एनी साथे साथे बीजी जग्याओं पण जे मंदिर चोरीना जे बनाव बनेल हता एमां जे कॉमन कड़ीओ मळती हती जेना आधारे पोलीस द्वारा अलग अलग विस्तारोमां तपास चालती हती। मीनवाइल ज्यारे तपास चालती हती त्यारे कानमेर जे गागोदर पोलीस स्टेशनमां आवे छे त्यां पण रात्रिना दरमियान अलग अलग मंदिरोमां चोरीना बनाव बनेल हता अने एमां बंनेमां जे कॉमन कड़ीओ हती ने एनी साथे साथे जे बीजा बनाव बनेल जे कॉमन कड़ी थी बधी एंगल्स पुलिस द्वारा तपासवामां आवता हता जेमां विस्तारना अलग अलग सीसीटीवी टेक्निकल सर्विलन्स ह्यूमन इंटेलिजन्स अने एमां जे वस्तुओ मळती हती जेमां एक वस्तु खास ध्यानमां आवेली के जे मंदिरोमां चोरी थयेली छे एमां जे लोको एमां संकळायेला होय ए जूना अहींया विस्तारना जाणकार होय अथवा तो मंदिरोमां काम करेला होय एवा लोको होय जेना आधारे पुलिस द्वारा राजस्थान सुधी पहोंचवामां एक सफलता मळेली। त्यां राजस्थानमां राजस्थान पुलिसनी मददथी અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે। 6 માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી टीम द्वारा કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલો હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી। कानमेर અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે। 8 જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ 8 આરોપી છે। 8 માંથી 6 પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાલ લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું 2 आरोपी है ये पकड़वाना बाकी है एमने पकड़वानी तजवीज पुलिस द्वारा अत्यारे चालू है। ओवरऑल जे कामगीरी करवामां आवी छे एमां जे अधिकारी अमारा संकळायेला हता आडेसर गागोदरना थाणाधिकारी डीवायएसपी भचाऊ एलसीबी अने अलग अलग पुलिस स्टेशननी टीमों ए बधाए द्वारा जे कामगीरी करवामां आवी छे एमां जिल्ला पुलिस द्वारा ए बधा अधिकारी अने कर्मचारीने 25,000 रूपियानी रोकड रकम पण आपवामां आवी रही छे अने एनी साथे साथे ओवरऑल जे आमां डिटेक्शन थयुं छे ए डिटेक्शનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે
અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી